પણ અતિશય રોજ 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 અઠવાડિયું થયું નહીં ધડાધૂળ ચાલુ, અઠવાડિયું થયું નહીં ધડાધૂળ ચાલુ, હજુ મહિને 2 મહિને 6 મહિને કદાચ ઘરમાં કોઈના સ્વભાવથી લઈને થાય એ બરોબર છે, નોર્મલ છે, એ તો સ્વભાવનું હોય. પણ અઠવાડિયે ને અઠવાડિયે કકરાટ. મારા પ્રવચનમાં હોંભરી એનો રસ્તો કરજો. પણ હવે દરેક ભાવિક ભક્તોને કહીશ કે 25 રૂપિયાની લાલચમાં આવી કોઈ મિલકત લેતા. કેમ કે જેનું કોઈ ના હોય ને એનો જીવ કેટલો ભર્યો છે ઘરમાં. કોઈ પતિ પત્ની રહેતા હશે ઘરમાં, કાકા કાકી તમારા કોઈ ફુવા એ ઘરમાં રહેતા, એમની કોઈ વસ્તી ના હોય તો આખી જિંદગી એમણે મેણા કેટલા ખાધા હશે ને. એમની કોઈ ખબર લેવા નહીં જતું હોય, એમને કોઈ પૂછવા નહીં જતું હોય, એમને કોઈ ખાવા પીવાનો ભાવ નહીં પૂછતું હોય, ઉપરથી એમનું કાકા કુટુંબ દબડાવતું હશે, એમને મેણા મારતું હશે, એમની કોઈ વાત નહીં સમજે, એમના જમીનનો હક હશે એ તે ધીરે ધીરે લેવાની કોશિશ કરતા હશે પહેલેથી જ. તો એ પતિ પત્ની એ ઘરમાં કેટલો જીવ બાર્યો હશે ને. એ ઘરમાં એમની આતેડી, એમની આત્મા જેટલી કકડી હશે ને ભયંકર. તો આ 50 વર્ષ એ ઘરમાં રહ્યા હશે અને 50 વર્ષમાં એમણે જે ચિંતન કર્યું, જે જીવ બાર્યા, જે આત્મા એમની કકડી, એની એક ઉર્જાનો વાસ હોય એ ઘરમાં. અને એ ઘરમાં તમે રહેવા જાઓ, એ ઉર્જા તમારી પર હાવી થાય. અને તમારી પર હાવી થઈ અને તમને એવા ગેરમાર્ગે દોરવાની કોશિશ કરે ને કે તમે એકદમ ભગત હોય પણ કંઈક ના દારૂડિયા બનાવી દીધા. કે આ તો ભગત માણસ હતો, 25 વર્ષથી કોઈ દાડો કોઈ ભગત નહીં ખાધી, જો દારૂ પીતા થઈ ગયા. એના કારણો આવા હોય છે. પણ આવું કંઈક નહીં કંઈક વાતે કંઈક નો કંઈક છેડો તમારો અડતો હશે ને. કંઈક ના મઢ મંદિર હશે ને જે માતાજીના, એ આવી જગ્યાઓ પર બનાવેલા છે કે લો એમનું કોઈ નતું એટલે આ માતાજી એના બેહાડ દો. તો માતાજી એવી જગ્યા ઉપર બેહે કે લો એક્સ્ટ્રા જગ્યા પડી છે, આમનું કોઈ હતું નહીં એટલે અમને મંદિર ધર્માદો કરી દો, મંદિર બનાવી દો. એ જગ્યા પર મંદિર બનાવો ને તો તમારી માતા ના બે મંદિર બનાવો ને તો ઉપરથી નુકસાન ચાલુ જ થઈ જાય. મંદિરે હરખું પૂરું બનવાના દે, કદાચ બની જાય ને તો કાકા કુટુંબમાં એવા ઝઘડા કરાવો, એવા વેરઝેર કરાવો, જમીનો ડખા ગાલે, ભાઈઓ લડારે, દાગીના બાબતે બાજે, કંઈક ની કંઈક નાની વાતે 2 ભાઈઓ બાજે, લડીને મરી જાય, કેસ કરાજ. કંઈક પરિવાર એવો છે કે 2 હગ્ગા ભાઈઓને કેસ ચાલતો હોય જમીન બાબતે, ચાલે છે ને આવું. તો આવા બધા કેસ કબાડા બધું સત તમાર. પણ ઘેર જઈને વિચાર કરવાનો કે માં આવી કોઈ જગ્યા તો અમારા છેડામાં નહીં લાગતી ને. તો જો માં લાગતી હોય ને તો તું માં ગમે તે રીતે અમને પ્રેરણા કર, અંદર વિચાર નાખ, તમારા સપને કે ગમે તે રીતે અમને સાચો માર્ગ બતાય. અને તું કે ને કે આવા હકની અમારી જગ્યા અમારા ભાગમાં આવે છે તો માં તું કે તો અમારે મૂકી દેવાની. બેઠીશું, ચિંતા ના કરતા. આ કંઈક ના દુઃખ આટલા બધા ભયંકર હોય છે ને એનું કારણ શું છે? આવું બધું હોય છે. પેલા જોજો એવાની જગ્યા કોને નહીં ખબર? આ વાત બધા જ માણસ કે ઉછેદ્યું હદ નહીં ખબર છે ને. ગઈડિયાને પૂછજો, કેસે જવાબ આલશે. તમારા દાદા દાદી હોય ને એમને, પણ એમનો મોહ હોય, પૈસા એ મોહ હોય ઘરનો, એટલે એ છૂટા નહીં. મોહ વધારો હોય ને એટલે શું થાય? ચાલે હવે આપણે તો હવે પૈસાથી લીધેલું. કોઈ એવું કે એટલે દેવના પૈસા આલ્યા હતા તમે? એ અંદર રહેલા ભૂતના પૈસા આલ્યા હતા? એ જગ્યાની કોઈ એની માતાને પૈસા આલ્યા હતા? તમે માણસે વ્યવહાર કર્યો, દેવના વ્યવહાર થયા તો પછી તમને બક્ષે ખરી? પછી તમે જેમ ભક્તિ કરો એમ તમારા પર વિઘ્નો આવતા જ રહે. છેલ્લે એવા દાડા આવી જાય ને કે તમને એવું થાય કે મારી માતાના હું તો જેટલા દીવા કરું એટલો દુઃખી થવું. અમુકના કંઈક આવા પ્રશ્નો હોય તો તપાસ કરજો પેલા. આવું થતું હોય ને ઘરમાં કે મારી માતા મઢમાં ઘરમાં નહીં લાગતી, સતો ખરી જ પણ એક અનુભૂતિ ના થતી, અનુભવ ના થતો હોય, એક આનંદ ના છવાતો હોય મઢમાં જવાથી, તો તરત વિચાર કરવાનો, ખારું આ જગ્યા તો આવી નહીં, આ જગ્યા તો સ્મશાનવાળી નહીં, આ જગ્યા તો કોઈ ઉછેદ્યાની નહીં, આ જગ્યા તો કદાચ કોઈ પારકાની કોઈ પૈસાથી લીધેલી હોય ને એને વસ્તી ના હોય એવી તો નહીં. આ તપાસ કરી લેજો. અહીંથી તમારા છેડા મળી જશે, દેવગતિના છેડા મેન અહીંથી મળી જશે.
ચોય ભૂવા કરવાની જરૂર નહીં, ઘેર બેઠા સમાધાન કરજો, હું મેરડી પડખે ઊભી રહીશ, એક દોણો નાખ્યા વગર. પણ આજે કોઈનો મોહ છૂટતો નથી, એના કારણે દરેકને દુઃખી થવું પડે છે. અને તપાસ કરો તમારા કાકા કુટુંબમાં, ખબર પડશે. તમારા મઢમાં તપાસ કરો, ખબર પડશે. ગામડાનો મઢ હોય તો એ તપાસ કરાય. આ બધો અભ્યાસ ઘેર બેઠા કરવાનો હોય કે અમારો જૂનો ગામડાનો મઢ છે, સારું આ જગ્યા કોની જોડથી લીધી હતી, અને એમ કે આ જગ્યા આપણે હોમે વાળા જોડથી લીધી હતી. તો કે હોમે વાળાની વસ્તી હતી? તો કે ના નથી. તો તરત સમજી જજો કે દુઃખ આનું છે. તમે જે ઘરમાં રહો છો એ વાડો કોનો હતો, આ જગ્યા કોની હતી, ખાલી તપાસ કરજો. તપાસ કરશો ને તોય દેવના વાલા લાગશો. કઈ નહીં, મહેનત તો કરો છો. દેવને શું વાલું લાગશે? કઈ નહીં, મહેનત તો કરે છે. અને અમથી મહેનત કરે ને એને દેવ પછી આમાંથી બહાર કાઢી આલે. પણ હમુદા પછી તમે થોડું તે પોતાનું બુદ્ધિબળ ના વાપરો તો પછી બેકાર છે. આ શું ખોટું? અને તમે હોશિયાર છો ગોળા, બધા ભૂવા ફરી ફરીને આવેલા હશો. મારે કહેવાની જરૂર નહીં. અમુક તો ભૂવા એટલા કરે જાતે ભૂવા થઈ ગયા છે, વેણ વધાવા આવડી ગયા છે. 1.5 2 વધાવો વેણ 5000 7000 9000 11000 21000 બધું આવડે છે. નહીં આવડતું? આ તો તપાસ કરવાની. અને જો એવી જગ્યા હોય તો તમારથી કઈ ના થાય, મને માતાને પ્રાર્થના કરજો કે માં તે જે વાત કીધી હતી ને એ વાત સાચી છે. અને માં તું જે બોલી ને એ ઘરમાં અમને આવા દુઃખ છે, ભયંકર દુઃખ છે માં. એટલા બધા કકરાટ ઝઘડા, લક્ષ્મી ટકતી નહીં માં. કેસ કબાડા ચાલુ ઝઘડા ચાલુ, જમીનોના ડખા, દસ્તાવેજના ડખા માં. છોકરો કયું માનતો નહીં, છોકરો દારૂ પીતો થઈ ગયો, જુગાર રમતો થઈ ગયો માં. ઘરમાંથી દાગીના ચોરાઈ ગયા માં. અમે લગ્ન પ્રસંગમાં ચોક બહાર ગયા હતા, લગ્નમાં માં અમારા ઘેર દાગીના જતા રહ્યા. હવાય બનાવ બને છે. તો આ બધા બનાવ બનવા પાછળના કારણો હોય તો આ કારણ મુખ્ય મેન કારણ કીધું. આ તપાસ કરજો. અને જો હોય તો ડરવાની જરૂર નથી. તાત્કાલિક મન માતા પ્રાર્થના કરજો, તમારી કુળદેવી પ્રાર્થના કરજો કે માં આગળનો રસ્તો તું બતા, મેં તને હોપ્યું. બરોબર? અને જગ્યા પર રહેતા હોય ને એવી જગ્યા ખબર પડે હાલ અત્યાર કે હા અમે જે જગ્યા પર રહીએ છીએ નખોદી જગ્યા છે અને અમારા ઘરમાં ભયંકર દુઃખ છે, તો આજથી કાલથી ચાલુ કરી દેજો જગ્યાની મસાણી મેરડીના નામથી. 2 અગરબત્તી કરીને દર રવિવારે વ્યવહાર આલવાનો. કોઈ પ્રાર્થના નહીં કરવાની કે માં આ જગ્યા પરથી અમને છોડ દે, અમારી માતાની કૃપા થવા દે માં. અમારા આ જગ્યાએ નહીં જોતી, કશું નહીં. અમુક જગ્યા માટે માતા બેહાડે, પણ એક આટલી જગ્યા અત્યારે તમે શું લ્યા તમારી પેઢી બીજી પારકી માતાઓ બેહાડો. પૂજો ને તમારી કુળદેવી, પૂજો ને તમારા બાપ દાદાની માતાઓ. હવે હાથ દીવા તો પેઢી ના હોય અને બીજા 2 દીવા તળિયાના જગ્યાના કરીને કોઈ ભૂવા કરીને બેહાડે તો કેટલા દીવા વધતા જાય દાડે. કોમ ના થાય એટલે એક દીવો પધરાઈ દીધો, બીજો દીવો પધરાઈ દીધો, ત્રીજો દીવો પધરાઈ દીધો. અને દેવ રમકડા છે કે આ મન ફાયું તાર બેહાડીને મન ફાયું તારે પધરાઈ દીધી. આ એમાં તમારા દેવગતિની ઓટીઓ પડી જાય ને એમાં તમારી કુળદેવી દબાઈ જાય. ગોડાઓ નકર માતાઓ તો જાગતી જ્યોત છે. આ તમારી માતાઓ એવું કહે છે મન માતા ને કે મારી વસ્તીમાં કે આવા બધું મૂકે. રામ કે મારી વસ્તીમાં કે આ બધું મૂકે. અને આવી જગ્યાઓ પર જે રહેતું હશે ને એના ઘરમાં હરખા ભૂવાય ધૂણશે નહીં, હરખા ભૂવાય બોલશે નહીં, બોલશે ફળશે નહીં. અને માતા આવશે ને તો રોતી આવશે. કઈ કેવા દીકરાઓ છે કે માં ધૂણવા આવે ને કુળદેવી તો રોવ પણ માને કેવું છે કે આ જગ્યા પર હકવારો નહીં આવે, તમને આ જગ્યા પર મારી કૃપા નહીં દેખાય, પણ માના બોલવું છે. પણ વસ્તી ચોક ઓદાડ માનું હોભરે તો માં બોલી શકે. આ તો હું બોલવા વાળી છું, તમારી માં મારી જોડથી બોલાવડાવે. આ શું ખોટું? માં તું ચમ રોવસ? કઈક નહીં બુઆ રોતા કે ખાલી ના રોતા હોય. આચુકલા આહુડા પડે, આચુકલા હરખના નહીં, દુઃખના ડકે રડે, ડચુરો બાજી જાય. કોઈક ચામુંડમાં ધૂણવા આવે, માકાળી ધૂણવા આવે, હરચીથી ધૂણવા આવે તો નહીં પૂછતા કે માતાજી આવા પર રોવે છે. તો રોવાનું કારણ આવા હોય છે કે તમે જે જગ્યા પર રહો છો, જે જગ્યા પર મઢ બનાવ્યો છે એ જગ્યા તો આવી નહીં ને.
જો એવી જગ્યા ઉપર તમારી માતાજીને કદાચ બેહાડી હશે તો તમારી માતાજી એ જગ્યા પર બેસે કેમ? દેવ દેવના ઝઘડા થાય. ઝઘડા એટલે થાય કે તમે જે જગ્યાએ લીધી એ જગ્યા પર કોઈના દેવ હશે પહેલા. હવે એ જગ્યા પર એના દેવનું કોઈ 12 મહિને નિવેદ ના મળતું હોય ને અને એની વસ્તી એને બેહાડીને મરી જઈ હોય અને એની આગળ પાછળ કોઈ વસ્તી ના રહી હોય એટલે માતા નોંધારી થાય. જાણો છો ને આવું બધું? એમ તો હોશિયાર છો, મારા બધું શીખવાડવાની જરૂર નહીં. જે માતાને બેહાડી હોય ને પછી ધીરે ધીરે એની વસ્તીનો વંશ વેલા જતા રહે ને એની વસ્તી કોઈ રહે નહીં એટલે એ માતા નોંધારી થાય ને એ જગ્યા પર તમે રહેવા જાઓ ને એ જગ્યા પર મઢ બનાવો કે ઘર બનાવો અને એ ઘરમાં રહો ને તમારી કુળદેવીનો દીવો ચાલુ કરો, ભક્તિ ચાલુ કરો અને જેમ જેમ દીવા ચાલુ કરો એમ દુઃખ વધતા જાય. તમારી માતાજીને બોલવું કહેવું હોય પણ કહે ના કે, સપને આવવું હોય પણ સપનાય તે ના કહીએ કે જેમ કે એવી ઉર્જા હોય, વાતાવરણ એવું હોય તો કંઈક ભાવિક ભક્તોને મેં સપને આવું બધું બતાવેલું છે. કઈક એવા ભાવિક ભક્તો છે પણ આ બધી દેવગતિની વાતો છે ને ક્યારે સમજણ પડે પૂરેપૂરી? મારા બધા વિડીયો જોવા પડે. અત્યારથી લઈ જેટલા વિડીયો યુટ્યુબ પર 500 થી ઉપર કદાચ વિડીયો હશે એ 500 વિડીયો જે છે ને એ 500 વિડીયોમાંથી જે બેઠકો મેં પહેલા કરી છે જોઈ છે ને, નામ, નિશાન, લોકેશન, હંગાત જોયું છે ને બધાએ? એ બેઠકો જોવી પડે. મારા બધા જૂના પ્રવચન ચાલુ કરવા પડે, સાંભળવાનું ધીરે ધીરે રોજ રોજ સાંભળતા જાઓ. તમારા પ્રશ્નોનો જવાબ પ્રવચનમાં ના મળી જાય મને મેરેડીને કહેજો અને મળી જ જાય છે. પણ આટલી તો અભ્યાસ કરવો પડશે ને તમારે ઘેર બેઠા. કૃપા તો પૂરેપૂરી છે મારી, લો કૃપા અને આશીર્વાદ મારા પૂરેપૂરા છે દરેક ઉપર, પણ થોડો અભ્યાસ રાખવો પડશે ને. ઘેર બેઠા વિડીયો જોશો ને તો આપે રૂપે સદબુદ્ધિ ને જ્ઞાન આવશે. તમારે શું કરવું ને એ પ્રેરણા હું કરીશ. તમારે શું કરવું શું ના કરવું એનો નિર્ણય હું મેળવી લઈશ. તમારે ખાલી રિમોટ કંટ્રોલની જેમ હેડવાનું છે, નિમિત્ત બનવાનું છે, સમજ્યા? પણ આ બધો ઇન્ટરેસ્ટ રાખવો પડશે. જેમ તમને પૈસા કમાવાનું લોભ હોય પૈસાનો, તો પૈસા કમાવા માટે છે રાત દાડાના ઉજાગરા કરો છો ને. ઊંઘ આવતી હોય સવારમાં ગમે તે વાત, રવિવાર આખી રાત જાગ્યા પણ સવારમાં નોકરી જવાનું હોય ને અને 1000 રૂપિયાનો દાડો જો કદાચ પડવાનો હોય તો એ દાડો પાડવા ભલે ને અહીંથી 3 વાગે ઘેર પહોંચ્યા હોય પણ સવાર 7 વાગે ઉઠી જાય અને નોકરી જાય. કેમ? એ પૈસાનો લોભ છે. એ નહીં જાઓ, નહીં કરો તો નુકસાન વેઠવું પડશે. તો કદાચ આવો ઇન્ટરેસ્ટ તમને દેવ પર આવે ને દેવગતિ પર તો થોડો અભ્યાસ રાખવો પડે. અલગથી ટાઈમ કાઢીને એકાંતમાં બેહીને વિડીયો જોવા પડે. કોઈ ડિસ્ટર્બ ના કરતું હોય એકાંતમાં બેહીને. કદાચ અત્યારે તો સારી ટેકનોલોજી કાનમાં ડટ્ટા નાખી દો અને ગોદડું ઓઢીને તર જુઓ. અને મેં તો કીધેલું છે જાહેરમાં, કદાચ તમને મનમાં એવું થાય કે મારી અમને શેનું દુઃખ છે, કઈ માતાજીનું દુઃખ છે, શું છે માં કે ને વિડીયોમાં જ કહી દે તો તમે આમ વિડીયો ફેરવો ને આંખો બંધ કરીને, હે ખુખાર મેલડી, હે મારી રોમ મેલડી, માં જે મારા ઘરમાં જેનું દુઃખ હોય, જે મને લાગતું વરગતું વિડીયો હોય ને એવું જ બતાય. તમે એમ કરીને પ્લે કરો ને તો તમારી જ વાત આવો. આટલે સુધીના ચમત્કાર પછી હવે તમે ના કરો તમારું બેકાર છે પછી બધું. આ શું ખોટું? આ બેઠકો જૂની ચમ કરી મેં બધી તમારા જેવા ભાવિક ભક્તોને સાચી સમજ માટે જોઈને જૂની બેઠકો. આ તો એ બેઠકો પ્રવચનમાં બધું મેં પહેલા કીધેલું છે પણ ફરી મારે રિપીટ કરવાનું કારણ શું? નવા બહુ જોડાયા. ભક્તિ કરો છો તો જોડે થોડું તમારો અભ્યાસ બનાવો, મહેનત કરો, રામનું નામ લો બરોબર, માતાજી કુળદેવીને યાદ કરો, સ્મરણ કરો, મને યાદ કરો બરોબર છે, પણ થોડું વિડીયો જેમ જેમ જોશો ને એમ પ્રેરણા હું કરીશ. તમારે શું કરવું શું ના કરવું એનો નિર્ણય હું મેલડી કરી આલીશ. આપે રૂપે તમને એવું લાગશે કે હું કશું જ નહીં કરતો, મારી માતા ચમનો રસ્તો બતાવો, ખબર નહીં માં આજ મારી માતાનું ચોખ્ખું થઈ ગયું. કોઈ દોણા નાખ્યા વગર, કોઈ બેઠક કર્યા વગર બધું માં ચોખ્ખું થઈ ગયું. તમારા બાપ દાદાની પૂજેલી માતાઓ હશે ને એ નડતર રૂપ નહીં થાય, લખી રાખજો. એ નડતર રૂપ નહીં થાય. દેવ દુઃખ ચારે ઊભું થાય છે. નહીં કેતા માતા નડી
તો માતા કોઈને એમને નડતી, એમને કોઈ માતાજી નડતા નથી. કંઈક ની કંઈક વાતે, કંઈક નો કંઈક ગુનો તમે મનુષ્યનો કર્યો હશે ત્યારે જ કોઈ દેવ તમને નડવા ઊભું થયું હશે. માતાને બે ગારો બોલ નાખો, માતા એટલી દરિયા દિલ છે ને જવા દે, તું ગોડો હું ગોડી નહીં. મને કોક બોલી જાય તો મને ખબર છે કે તમે અજ્ઞાની છો, ગાંડા છો, તો હું તમારી જેવી થોડી ગાંડી થવા જો તમારો ઘોઘરો ચાલુ. મારો ભગવાન મને રોકે કે તું એના જેવી ચો થાય છે. આ શું ખોટું? તો તમારા ઘરમાં કોઈ એમ કે માતાજી નડે છે તો માતાજી કોઈ પણ એમને નડતા નથી. આ વાત વિશ્વાસ રાખો. જો તમે કોઈ વ્યક્તિનો ગુનો નથી કર્યો તો તમને કોઈ માતાજી નડે નહીં. હવે તમે કોઈ વ્યક્તિનો ગુનો કરો છો તો તમે જેમ કદાચ મન મેરડીને માનો છો, તમે મન કદાચ મારી ભક્તિ કરો છો, તમે મન લાડ કરો છો, તો તમારી જોડે 24 કલાક રહું ને, હાજર હું તમારા હૃદયમાં રહું ને. અને તમને કોઈક બોલી જાય, તમને કોઈક મારી જાય તો એનું છોડું ના? છોડું ને. તમારી આત્માને કોઈક ઠેસ પહોંચાડી જાય, તમારો કોક ને હાકો લઈ જાય, તમારા કોક હકનું તમારું દબાઈ જાય તો હું એને છોડું? તમે ખાલી પ્રાર્થના કરો, રોઈ જાઓ ને, દુખી થઈ જાઓ કે માં મેરડી, માં તારા વગર મારું કોઈ નહીં, એટલે એનો ખોળો કાઢી નાખું. આ શું ખોટું? તો એવી રીતે કંઈક ની કંઈક વાતે તમારાથી કે તમારા વડીલોથી આવા ગુના થયા છે. કોઈએ કોઈનું ઘર દબાઈ લીધું, કોઈએ કોઈની જમીન દબાઈ લીધી, કોઈએ કોઈના હકનું પડાવી લીધું, કોઈએ કોઈના દાગીના લઈ લીધા, કોઈએ કોઈના પૈસા લઈ લીધા, કોઈએ કોઈની વસ્તુ આલેલી હોય એને પાછી ના આલી, કોઈએ કોઈ કુવાસીને મારઝૂડ કરી અને મારીને કદાચ એને મૂકી આવ્યા, એનો વાંક ના હોય છતાં પણ. અને એવી રીતે કંઈક ની કંઈક વાતે તમારા ઘરમાં જો કોઈ સ્ત્રીના, કોઈ દુર્બલ વ્યક્તિના, કોઈ વૃદ્ધના નેહાકા પડ્યા હશે તો તમારા ઘરમાં દેવ દુઃખ રહેવાનું ને. તમે તમારા મા બાપનો નેહાકો લો એટલે તમને તમારી કુળદેવી પહેલા નડે ને. તમે તમારા મા બાપનો કે દાદા દાદીનો જો નેહાકો લો, એમનો જીવ બારો હોય, એમની આત્માને ઠેસ પહોંચાડો તો તમને તમારી માતાઓ નડે. કેમ કે તમે નતા ને, તારે તમારા મા બાપ હતા, અને તમારા મા બાપ હતા ને તારે તમારી કુળદેવીને 12 મહિને એમના હાથે નિવેદ આલેલા છે. એ તમારી માએ એના નિવેદ બની આલ્યા છે, અને તમારા બાપે કદાચ એ આઠમના દાડે ધૂપી લેમાં ધૂપ કરીને આપ્યા હશે. તો એ મા બાપનો નેહાકો જો કોઈ દીકરો દીકરી લે તો એની જ કુળદેવી રૂઠી જાય ને. ચલો નડે નહીં, માં છે જવા દે, રૂઠી જાય, અદબ પાલ લે, કૃપા લઈ લે કે દીકરાને સદબુદ્ધિ જ નહીં કે સૌથી મોટા મા બાપ યાર ભગવાન કહેવાય છે. મા બાપનું ભગવાનનું સ્વરૂપ કહેવાય છે મા બાપનું. તો જો કદાચ એમની જ ઓતેડી બહાર હશે, એમનો જ નેહા કાલ્યા છે, તો પછી મારો ભગવાન મને કૃપા કરવા દે. કેમ કે આ ધર્મ વિરુદ્ધ કાર્ય કહેવાય. જે ધર્મ અનુસાર જે કાર્ય કરતા હોય, જે કર્તવ્ય કર્મ કરતા હોય, એમાં મારો સહકાર હોય, એમાં મારી કૃપા હોય. પણ જે ધર્મ વિરુદ્ધ તમે કાર્ય કરતા હોય એમાં હું છેટી હોઉં, તમારી માં છેટી હોય. તો તમે મા બાપનો નેહાકો લો, કોઈ દાદા દાદીનો નેહાકો લો, કોઈ ઉંમરલાયક વડીલનો નેહાકો લો, કોઈ એની ઘરમાં કોઈ પત્ની હોય, કોઈ મમ્મી હોય, દાદી હોય, ફોઈ હોય, ગમે તે કોઈ એકલું રહેતું હોય, દુર્બલ હોય, અને એમને કોઈ હેરાનગતિ કરી ગમે તે વાતે કદાચ તમે એનો નેહાકો લો તો તમે એ જેની ભક્તિ કરતું હશે એ દેવ તમારી પર રૂઠે ને કુળદેવી રૂઠી જાય, અદબ પાર લે. એટલે આ દુનિયામાં તો કેટલી શક્તિઓ પડી છે. જેટલી સારી શક્તિઓ છે, સકારાત્મક શક્તિ, સાત્વિક શક્તિઓ, એટલી નેગેટિવ શક્તિઓ, દુષ્ટ શક્તિઓ છે ને જગતમાં, ભૂત ચુડેલ બધું. તો તમારી કુળદેવી રિહાય અને એ થોડું મુખડું તમારા બાજુથી ફેરવી લે તો તમારા ઘેર કાળ આવીને બેસી જાય. એ ચાલુ પછી નરક જેવું ઘર થઈ જાય.
કેવું થઈ જાય? નરક જેવું. દારૂ, મોસ મટન, અનાજનો અનાદર, રોજ મારઝૂડ, પત્નીને પતિ મારન, પત્ની અને પતિને મારન, છોકરો બાપ જોડે બાજન, એ આખો જગત જોવે એવા તમાશા થાય ને. અને આ બધું થાય છે તમારા કુટુંબમાં, તમારા ઘરમાં કદાચ 10 સભ્ય રહેતા હોય તો વાહન હોય તો ખકડે, બરોબર છે. ઝઘડા તો રામાયણમાં થયેલા છે, મહાભારતમાં થયેલા છે. પણ અતિશય રોજ અઠવાડિયું થયું નહીં ધડાધૂળ ચાલુ, અઠવાડિયું થયું નહીં ધડાધૂળ ચાલુ, હજુ મહિને 2 મહિને 6 મહિને કદાચ ઘરમાં કોઈના સ્વભાવથી લઈને થાય, એ બરોબર છે, નોર્મલ છે, એ તો સ્વભાવનું હોય. પણ અઠવાડિયે કકરાટ કંકાટ જબરજસ્ત ચાલુ રહેતા હોય કે આમ ખાવા બેઠા હોય ને તો આમ તપેલી જાય, ભાત ચોટ્યો હોય દિવાલમાં અને દાળ ચોટી હોય બહાર દરવાજે. કેટલાને ઘરમાં આવું થાય છે. અને લડવાનું એટલે દરવાજો વાંખીને બાજુવાને ખબર ના પડવી જોઈએ. તો આ બધું કારણ શું છે? તમારા ઘેર તમારી કુળદેવી નો વાસ રહેતો નથી, એટલે આવા વારે ઘડીએ ઝઘડા થાય. કોક દાડ થાય બરોબર, મહિને 2 મહિને 6 મહિને થાય બરોબર, પણ અઠવાડિયે કંઈક ને કંઈક ખાવા બેહોન કકરાટ. આમ બહાર કશું જ ના હોય, જેવા ઘરમાં પગ મેલો ને એવો કકરાટ. અને બહાર મગજ તમારું શાંત હોય ને ઘરમાં સહેજ નાની બાબતે બાજવાનું થાય. સહેજ નાની બાબતે, કેવી સહેજ નાની અમથી બાબતે. અમથોય જો કદાચ તમારા ઘરમાં પંખો ચાલુ રહી ગયો હોય અને એ પંખા નીચે કોઈ ના બેઠું હોય ને તો અમથોય તમારો બાપો આવીને ઘેર આવીને લડશે તમારી જોડે. તારો બાપ લાઇટ બિલ ભરે છે. આટલી બાબતે નિમિત્ત બનાવો ગમે તે. કઈક વસ્તુ ખોવાઈ જઈ હોય ને તો એટલી નાની બાબતે એવો ઝઘડે કે મોટું સ્વરૂપ ધારણ કરી લે. આના કારણ હશો કે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ છે. હવે નકારાત્મક ઉર્જા એટલે શું? દુષ્ટ શક્તિઓ. દુષ્ટ શક્તિઓ ક્યારે આવે? જ્યારે તમારા ઘરમાં સરખી રહેણી કેણી ના પડતી હોય. જે ઘરમાં સરખી રહેણી કેણી પવિત્રતા ના જળવાતી હોય ત્યાં આપે રૂપે દુષ્ટ શક્તિઓનો વાસ થઈ જાય. હવે એના આમંત્રણ આલવાનું ના હોય. હવે ગંદકી કરો તો મોખો આપોઆપ આવશે ને. અહીં ગંદકી કરો, કીચડ કરો, આપોઆપ માખો નહીં હોય તો ઉડીને આજુબાજુની બધી આવીને ગંદકી બેસે ને. અને ફૂલો પોથર્યા હોય તો મધમાખી આવશે રસ પીવા. આ શું ખોટું? જેનો રસ તમે, જેનું એઠું, જે મોખીનું એઠું તમે ખાવશો, રસ મધ પીવો છો, ખાવશો, એવી મધમોખી આવે જો આવી ચોખ્ખાઈ હોય ને ફૂલો પોથર્યા હોય તો. હવે તમે જો તમારા ઘરમાં કદાચ પવિત્રતા નહીં જાળવતા, ગંદકી જ નહીં રાખો છો તો તમારા ઘરમાં ભૂતોનો વાસ થાય, ચૂડેલનો વાસ થાય, પલિતનો વાસ થાય, બધી નેગેટિવ દુષ્ટ શક્તિઓનો તમારા ઘરમાં વાસ થઈ જાય. એટલે જેના ઘરમાં આ દુષ્ટ શક્તિઓનો વાસ થાય એની અંદર દુષ્ટ વિચારધારા થઈ જાય. આપે રૂપે દુષ્ટ વિચારધારા મતલબ આમ થાય તે કદાચ ગારો બોલવાનું, ઝઘડવાનું, મારઝૂડ કરવાનું, અનાજનો અનાદર કરવાનું, રિમોટ તોડી નાખવાની, ખુરશીઓ તોડી નાખવાની, ટીવી પસાડવાનું થાય છે ને બધું. તો તમારા ઘેર જેટલી પવિત્રતા જાળવશો ને એટલી આ બધી દુષ્ટ શક્તિઓ બહાર રહેશે. અને એ પવિત્રતા જાળવશો તો તમારો કુળનો દીવો તમારા ઘરમાં 24 કલાક વસવાટ રહેશે. 24 કલાક એનો વાસ તમારા ઘરમાં, તમારી કુળદેવીનો 24 કલાક એનો વાસ રહેશે જો પવિત્રતા નીતિ નિયમ જાળવી રાખ્યા તો. હવે આજના માણસોને રહેણી કેણી નીતિ નિયમ શું એ ખબર હોતી નથી. એમાં બધા પાછા પડી જાય છે. તો રહેણી કેણી નીતિ નિયમો શું છે? તો 5 હાથ દાડાનું ધર્મ, સ્ત્રી ધર્મ પહેલા પાડતા ને અત્યારે મારા ધામમાં આવ્યા પછી કંઈક પાડવાનું ચાલુ કર્યું. તો આ ધર્મ પાળવું તમારા બાપ દાદાએ નહીં શીખવાડ્યું, દાદા દાદીએ નહીં શીખવાડ્યું. આ તો જૂની પરંપરા છે, ગામડાઓની પરંપરા છે. અને દરેક સમાજમાં આ પાલન થતું. પહેલા શાસ્ત્રો આવું કહે છે કે ભાઈ છેલ્લે કઈ નહીં તો 3 દિવસ તો પાડવું જોઈએ ને. હવે આજે સ્ત્રી શું કરે? એવા દિવસોમાં રસોડે જાય. હવે રસોડું એટલે ઘરમાં એક પવિત્ર જગ્યા હોય તો રસોડું કહેવાય. ખબર છે ને?
રસોડે જ જોજો, કોઈ પણ ભુવાજી તમને દીવો કરાવશે ને તો શું કહેશે કે રસોડે કરજો. મર્યાદેવનો કે નાગદેવનો, વહાણવટી શિકોતરનો, મેરડીનો, બહુચરનો, મહાકાળીનો દીવો કરાવતા પહેલા તો ક્યાં કરાવતા? રસોડે. કેમ કે રસોડું જ ઘરમાં એક પવિત્ર જગ્યા હોય છે. હવે એ જ રસોડું જો તમે તમારા ઘરમાં આ રીતે પવિત્ર ના રાખો, ત્યાં દારૂ પીને જાઓ, ત્યાં માંસ મટન મૂકો, કોઈ બહારથી કોઈ વસ્તુ આવી નોનવેજ લાવીને એ મૂકો, તો એક જગ્યા પર લક્ષ્મીનો વાસ રે, એ કુળદેવીનો વાસ રે. તમે નહીં ઈચ્છો ને તો આપે રૂપે જતી રહેશે. નહીં કહેતા માં આવે છે પૈસા જતા રહે, આવે છે પૈસા જતા રહે, આવે છે પૈસા જતા રહે. હજુ આ 10,000 15,000 20,000 આયા નહીં, એ પેલા તો તૈયાર હોય 5,000 નું દવાખાનું. એ પેલા તૈયાર હોય લોન નો હપ્તો, કોઈ નુકસાન બાઇકનું, રિક્ષાનું, ગાડીનું, કોઈ અમથાકો કે 5,000 વચ્ચે ઉશીના માગી લીધા અને ઉશીના આલ્યા, અને સમય કદાચ એને તમને પાછા ના આલ્યા. આ બધી બનાવ બને તેનું કારણ, મુખ્ય કારણ એક જ છે કે તમારા ઘરમાં પવિત્રતા જળવાતી નથી. જે ઘરમાં પવિત્રતા જળવાતી હોય ને એના ઘેર લક્ષ્મીનો વાસ કાયમ માટે રહે. લક્ષ્મી એટલે આ પૈસા. અત્યારે જેટલી મહેનત કરો છો ને એટલું વળતર નહીં મળતું તમને. મળે છે? નહીં મળતું ને. હવે તમે આ દાખલો બીજાનો નહીં જોવાનો. શું કીધું? આ દાખલો બીજાનો નહીં જોવાનો. અમુક આ મારી વાતો, મારા પ્રવચનો વાપરે ને તો એવું કે આ મોટા મોટા રૂપિયા વાળા કરોડપતિ લોકો તો આ બધું કશું પાડતા નહીં. તેમના ઘેર કે રૂપિયા જ હોય છે. તેમના ઘેર રૂપિયા ખાલી કહેવાના જ હોય છે. એ કરોડોના દેવામાં ડૂબેલા હોય. કેવું? એ કરોડોના દેવામાં ડૂબેલા હોય. એમના ઘરમાં કકરાટ કંકાસ તો થતો જ હોય. એના બાપના દીકરા ના જ બનતું હોય, એની દીકરી એના બાપનું કહ્યું ના જ માનતી હોય. એ ભલે બહાર બતાવો મોટો ફેસિલિટી વાળો સાહેબ જેવો, પણ ઘેર એની વેલ્યુ ના હોય. એટલે એમની તુલના કરવાની. એ કરોડપતિ હશે તો કદાચ એનું કોઈ ગયા જન્મનું કોઈ પુણ્ય કર્યા હશે, હારા પુણ્યદાન કર્યા હશે, તો એના ફળ સ્વરૂપ ભગવાને એને કદાચ કરોડપતિ બનાવ્યો મહેનત વગર. કા કરોડપતિ ઘેર જ એનો જન્મ થયો. તમારે એમની તુલના કરવા જશો, દુનિયાની વાતોમાં આવશો તો મારી કૃપાથી વંચિત થશો. એટલે આ બધી તર્ક બુદ્ધિ વાપરવી. તમારે શું કરવાનું છે, તમારે કેટલું પાલન કરવાનું, તમારે શું રહેણી કેણી પડે તમારે જોવાનું. દુનિયા શું કરે એનાથી મતલબ નહીં રાખવો. સમજ્યા? એટલે આવું બધા અત્યારે આવી વાત કરો ને તો તરત જવાબ આપ, એવું બધું ના હોય. પહેલા હતું, અત્યારની વહુ તો પાડવા જ તૈયાર નહીં. જો પાડવાનું કેમ તો નાહી જવું કે ઘેર એને માને ફોન કરે, મમ્મી આ તો આ બધું પાડવાનું કે છે. આ તો તારી માએ તને સંસ્કાર નહીં આલ્યા, શીખવાડ્યું નહીં, ચોથી તને ખબર પડે. આ શું ખોટું? તો તમારા બધા જો સુખ શાંતિ જોતી હોય તો આ બધી વસ્તુ પાલન કરવી પડશે. તારે સુખ શાંતિ આવે એમને નહીં થતું. આ મારી વસ્તી આ બધું પાલન કર્યું છે. પવિત્રતા જાળવી છે. દાડામાં 2 વખત કે 1 વખતે સોનામણી કરો. ઘરમાં પવિત્ર પાણી છાંટો. પાણી મતલબ સવારમાં ઉઠો એટલે પહેલા કીધું તું, ફરી કહું છું, સવારમાં ઉઠો તો એક ચોખ્ખો પાણીનો ગ્લાસ લેવાનો, કોઈ બી તાંબાના પાત્રમાં કે ચોખ્ખો ગ્લાસમાં લોટામાં એમાં પાણી ભરી અને તમારા ઘેર એક ચોખ્ખું પવિત્ર શુદ્ધ કપૂર એક લાવી દેવાનું. સારા મેનું બજારમાં મળે, સસ્તું નહીં, ભલે થોડું આવે પણ થોડું નાખવાનું, પણ સારા મેનું કપૂર લાવી અને એમાં ભભરાઈ નાખી આખા ઘરમાં છાંટી દો ને સવારમાં. એટલે તમારા ઘેર બધી જે ઉર્જા, નકારાત્મક ઉર્જાનો વાસ હોય એ આપોઆપ ભાગી જાય. તમારા ઘરમાં ના બેચેની લાગે, ના કકરાટ કંકાસ થાય, ના કોઈ એવી જબરી બીમારીઓ આવે. બધું જ આપે રૂપે, બધું ધીરે 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 જેમ આ દિવસે કરતા જાવ ને 6 મહિના થાય એટલે આપે રૂપે તમારા ઘરમાં કોક બે હવા આવે ને તમારા ઘેર, તો એને સ્વર્ગની અનુભૂતિ થાય, તમારા ઘેર શાંતિ લાગે છે. કે હેલો મિત્રો, સ્વાગત છે તમારા આજના આપણા નવા વિડીયોમાં. તો મિત્રો, ઘણા શ્રદ્ધાળુઓનું એવું કહેવું છે કે વારે જતાં જોવું તો કઈ રીતે કોઈ પ્રકારે માણીની ગાદી ચાલુ રહેશે. તો એના માટે મિત્રો ખાસ મહત્વની વાત છે કે જો તમે પણ ભારે જતાં જવા માંગતા ને તમને એમાં ખબર ના પડતી કે માણીની ગાદી પ્રવચન ક્યારે ચાલુ રહે ક્યારે નહીં, તો એના માટે એ વાત છે મિત્રો કે તમે અમદાવાદ જિલ્લાના 10 તાલુકામાં આવેલું આ ભારે ગામડું છે. ત્યાં તમે જાઓ એટલે તમારા જીવનમાં સુખનો અનુભવ થશે.
માતા એવું કહે છે કે કોઈ પણ રીતે તમે બહાર જતા જાઓ મિત્રો એટલે તમારા જીવનમાં સુખ ન આવે મિત્રો, તમારે શું કરવું? કોઈ પણ દેશ તમે જાઓ એટલે તમારા જીવનમાં સુખ આવે જ મિત્રો હંમેશા. કારણ કે જે લોકો નથી માનતા એ સુખી છે તો આપણે શા માટે દુઃખી રહીએ? આપણે પણ સુખી જ રહીએ. જો આપણા જૂના કર્મો હોય, એ લોકોના જૂના કર્મો એ ભોગવતા હોય તો એને સુખ હોય, તો આપણા ખરાબ કર્મો હોય તો આપણે ભોગવીએ તો આપણે દુઃખ હોય. તો આપણે મિત્રો આજથી જ સારા કર્મો કરીએ. કૂતરાને રોટલી આપીને, ગાયને રોટલી આપીને, કૂતરાને દૂધ સાથે બિસ્કિટ આપીને, ગાયને નિરણ પૂરા નાખીને, ચકલાને ચણ નાખીને, કીડીને કિરિયારો પૂરીને, આમાંથી કોઈ પણ કામ કરો મિત્રો 11 રવિવાર સુધી એટલે તમારા જીવનમાં 100% તમને બદલાવ જોવા મળશે. તમને જિંદગી જીવવાની મજા આવશે મિત્રો. તમને એવું લાગશે કે એક ગાય હોય મિત્રો તેને તમે રોટલી આપો પછી તમારા ઘરે આવે, બીજી વાર આવે તમે તેમને મારો, ફટકારો, ખરાબ બોલો, તો એ કરવાથી મિત્રો તમારા જીવનમાં સુખ નહીં આવે. કારણ કે તમે માનતા તો કરેલી છે કે મારી હું ગાયને રોટલી આપીશ 11 રવિવાર સુધી, મારું આ કામ થઈ જાય. અને ગાય પછી આવે મિત્રો તો તમે તેમને રોટલી આપો એટલે તમે એમને મારો, ફટકારો એવું કરો. તો માતા એવું કહે છે કે આવું ના કરો મિત્રો. જો તમારે માનવીના સાનિધ્યમાં આવીને તમે માનતા કરેલી હોય તો એને પૂરી સારી રીતે નિભાવવી જોઈએ મિત્રો. બીજી વસ્તુ એ કે અમદાવાદ જિલ્લાના 10 તાલુકામાં 12 ગામ છે મિત્રો, ત્યાં સુધી બીજે ક્યાંય ખુખાર મેળીમાંની ગાદી થતી નથી. તો તમારે માળીના સાનિધ્યમાં જવું મિત્રો તો તમારા માતા એક જ છે મિત્રો કે જ્યાં તમારે જવું પડે. કારણ કે જ્યારે તમને લગતી દરેક પ્રકારના વિડીયો જોવા માટે તમે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો તો તમને એમાં દરેક પ્રકારની માહિતી મળશે મિત્રો. તો ખુખાર મેળીમાં બારેજા ધામમાં એક મહત્વની વાત એ છે મિત્રો કે અમદાવાદ જિલ્લાના 10 તાલુકામાં આવેલા ગામો છે અને તે લોકો નવી પોસ્ટ આવે તો પણ તે લોકો મૂકતા હોય છે કે પ્રવચનની ગાડી ચાલુ રહેશે, બંધ રહેશે. એડ્રેસ બદલી જાય તો એ પણ મૂકતા હોય છે કે એડ્રેસ બંધ રહેશે, ચાલુ રહેશે. આ બધી ખાસ મહત્વની વાતો છે જે તમારે સાંભળવી પડે, તમારા જીવનમાં ઉતારવી પડે, જેથી તમારા જીવનમાં તકલીફ ન રહે મિત્રો. એટલા માટે તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બારેજા ધામને લગતા દરેક પ્રકારના વિડીયો માટે ખુખાર મેળીમાંના ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ છે આપણે ખુખાર મેળીમાં ઓફિશિયલ, તમે પણ તમે સેવકનું ચેનલ તરીકે ઓળખી શકો મિત્રો. કારણ કે આપણે માળીમાં લગતા વિડીયો બનાવતા હોય છે કે માળી જીવનમાં કેવી રીતે બીજાના જીવનમાં અજોડા પાથરી દીધા અને તમારું જીવન પણ સુખમય થઈ જાય. પછી માતા એવું કહે છે કે જો તમે બારેજા ધામમાં જે કંઈ પણ વસ્તુ માનવી હોય તો એ વસ્તુ ચડાવવી. એવું નહીં કે તમે નાળિયેર ચૂંદડી અગરબત્તી માનો ને પછી તમે 20 રૂપિયા ચડાવી દો. નાળિયેર માનો ને તમે 20 રૂપિયા ચડાવી દો, ચૂંદડી માનો ને તમે 100 રૂપિયા ચડાવી દો. તો માતા એવું કહે છે કે શું મેં 20 રૂપિયા માટે, 50 રૂપિયા માટે કામ કર્યું છે મિત્રો? તો કે નહીં. કામ છે એના માટે કર્યું મિત્રો. અમદાવાદ તો કામ કર્યું છે મિત્રો માત્ર ને માત્ર માળીના સાનિધ્યમાં આવવાથી. જે કાંઈ પણ તમે પ્રવચન સાંભળો છો મિત્રો તો એ તમારું કામ એ માળીના સાનિધ્યમાં કામ કરવા માટે તમે આ માનતા માની છે તો એ વસ્તુ તમે પૂરી રીતે નિભાવજો મિત્રો. તમારું કામ 100% થઈ જશે. જેમ કે તમે ગાયને રોટલી આપવાનું કીધું તમારે 11 રવિવાર ગાયને રોટલી આપવી જ પડે. એવી રીતે તમે તમારા શ્રદ્ધાભાવથી રાખો અને પછી પાછી ગાય આવે રોટલી ખાઈને પાછળ અડધી કલાક પછી પાછા તમે એને લાકડી, ફટકારો, બુરું ગલ્લું કહો, ગેરશબ્દો બોલો, આથી એવું કંઈ પણ. તો મિત્રો એવું કરવાથી તમારા જીવનમાં સુખ શાંતિ નહીં આવે. એવું કરવાથી તમારી માનતા પણ સફળ નહીં થાય. પછી તમે કહેશો કે મારું કોઈ દુઃખ નથી પકડી શકતા દેવતાને, મારું માં ખુખાર મેળીમાં પાસે ગયો ત્યાં પણ મારું સારું નથી. એવું ના કરો. તમારા ભાવમાં કભાવ હોય મિત્રો તો જ માળીના સાનિધ્યમાં તકલીફ તમને વેઠવી પડે. બાકી તમને માળી કાંઈ તકલીફ ન પડે. તો વિડીયો પસંદ આવે લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય ખુખાર મેળીમાં, જય હો બારેજા.